ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ બધા જ બાળકોની ફેવરેટ બની જાય એવી ચોકલેટ ડ્રાયફ્રૂટ સુખડીની રેસીપી. આ સુખડી જો તમે બાળકોને એકવાર બનાવીને આપી દીધી તો બાળકો તો વારંવાર આ જ સુખડી બનાવવાની ડિમાન્ડ કરશે. અને હા, તમે ગમે તેટલી બનાવીને ડબ્બો ભરશો તો પણ પૂરી જ થઈ જશે. અને માત્ર 10થી 15 જ મિનિટમાં બની જતી આ સુખડી બનાવવામાં એકદમ સરળ છે. તો ચાલો બનાવીએ. તો કોઈ પણ પ્રકારની મીઠાઈને ભૂલાવી દે એવી ચોકલેટી સુખડી બનાવવા માટે આપણને જોઈશે 1 કપ ઘઉંનો ઝીણો લોટ. રોટલીનો લોટ આવે છે તે જ મેં લીધો છે. તેની સાથે 1 કપ ગોળ લેવાનો છે અને અડધો કપ આપણે થીજેલું ઘી લેવાનું છે. તેની સાથે મેં થોડા કાજુ લીધા છે, થોડીક બદામ લીધી છે, થોડું ટોપરાનું છીણ લીધું છે ને 2 ટેબલસ્પૂન કોકો પાવડર લીધો છે અને 2 ડેરી મિલ્ક લીધી છે. હવે સૌપ્રથમ સુખડી બનાવવા માટે આપણે અડધો કપ જેવું ઘી એડ કરી દઈશું. અત્યારે આપણે આટલું જ ઘી એડ કરવાનું છે. જરૂર લાગે તો આપણે પાછળથી થોડુંક ઘી એડ કરીશું. હવે આ ઘીને આપણે બરોબર ગરમ થવા દેવાનું છે. ઘી આપણું ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે ઘઉંનો લોટ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ મેં રોટલીનો જે ઝીણો લોટ આવે છે તે જ લીધો છે. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ લોટને આપણે શેકવાનો છે. આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા જઈશું અને લોટને શેકવાનો છે. આ લોટને શેકવામાં ફ્રેન્ડ્સ આપણે અત્યારે અડધો કપ જ ઘી એડ કર્યું છે. જરૂર લાગશે તો જ આપણે 1-2 ટેબલસ્પૂન જેવું ઘી વધારે એડ કરીશું. લોટ જેમ જેમ શેકાશે તેની અંદરથી ઘી થોડું થોડું છૂટું પડવા લાગશે. એટલે આપણને જરૂર લાગશે તો જ આપણે ઘી અંદર એડ કરવાનું છે. હવે આપણો લોટ જેમ જેમ શેકાતો જાય છે તેમ તેમ તેની અંદરથી ઘી છૂટું પડે છે અને લોટ આપણો હલકો પણ થવા લાગ્યો છે. હજુ પણ આપણે તેને શેકવાનો છે. લોટને શેકવામાં આપણે બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની. હવે 5 મિનિટ પછી આપણો લોટ શેકાવા આવ્યો છે, પરંતુ તેની અંદર થોડું ઘીનું પ્રમાણ ઓછું લાગે છે. તો આપણે ફરીથી 1 ટેબલસ્પૂન જેવું ઘી એડ કરી દઈશું અને ફરીથી આપણે લોટને માત્ર 2 મિનિટ માટે શેકી લઈશું. હવે લોટ આપણો ખૂબ જ સરસ શેકાઈ ગયો છે અને તેની અંદરથી એકદમ સરસ સુગંધ આવવા લાગી છે અને તેનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે. તો તેની અંદર આપણે 2 ટેબલસ્પૂન ભરીને કોકો પાવડર એડ કરી દઈશું. કોકો પાવડરને પણ આ રીતે હલાવી અને લોટની સાથે આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનો છે, જેથી આપણા લોટનો કલર એકદમ ચોકલેટી થઈ જશે. આ રીતે બરોબર હલાવી અને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, બાળકો આપણા અમુક ટાઈમે ટ્રેડિશનલ વાનગી કે આ રીતે હેલ્ધી વાનગી ખાતા નથી હોતા, પરંતુ તમે આ રીતે ચોકલેટી ફ્લેવરમાં બનાવીને આપશો તો બાળકોને ખબર પણ નહીં પડે કે તમે આ ચોકલેટ સુખડી બનાવીને આપી છે. અને તેની અંદર આપણે થોડાક ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરવાના છીએ, એટલે તે વધારે હેલ્ધી બની જશે. હવે આપણો કોકો પાવડર અને લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તો તેની અંદર મેં 2 નંગ ડેરી મિલ્ક એડ કરી છે. આ રીતે હાથેથી તોડી અને નાના નાના ટુકડા કરીને આપણે ડેરી મિલ્કને એડ કરી દેવાની છે. આ ડેરી મિલ્ક મેં 10 વાળા 2 પેકેટ લીધા છે. તમે તેની જગ્યાએ કોઈ પણ ચોકલેટ લઈ શકો છો. હવે આ ડેરી મિલ્કને આપણે લોટની સાથે મેલ્ટ કરી લેવાની છે. આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું, જેથી આપણી ચોકલેટ તેની અંદર મેલ્ટ થઈ જશે. હવે માત્ર 2 જ મિનિટની અંદર આપણી બધી જ ડેરી મિલ્ક એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને લોટની સાથે એકદમ સરસ મિક્સ પણ થઈ ગઈ છે. તો હવે તેની અંદર જે આપણે બદામ લીધી હતી તેનો મેં દરદરો ભૂકો કરી લીધો છે, તે અંદર એડ કરી દઈશું. તેની સાથે કાજુને પણ મેં દરદરા વાટી લીધા છે, તે પણ તેની અંદર એડ કરી દઈશું. હવે તેની સાથે મેં 3 ટેબલસ્પૂન જેવું નારિયેળનું છીણ લીધું હતું, તે પણ તેની અંદર એડ કરી દઈશું અને માત્ર 1 મિનિટ માટે આ રીતે ડ્રાયફ્રૂટ્સ અને નારિયેળના છીણને આપણે લોટની સાથે શેકી લેવાનું છે. માત્ર 1 જ મિનિટ માટે શેકીશું, જેથી આપણા નારિયેળનું છીણ અને ડ્રાયફ્રૂટ્સ એકદમ સરસ શેકાઈ જાય લોટની સાથે. હવે નારિયેળનું છીણ અને ડ્રાયફ્રૂટ્સ એકદમ સરસ લોટની સાથે શેકાઈ ગયા છે.
તો હવે તેની અંદર આપણે 1 કપ જેવો ઝીણો સમારેલો ગોળ એડ કરી દઈશું. ગોળ એડ કર્યા પછી આપણી ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે અને માત્ર 2 જ મિનિટ માટે આપણે ગોળને ઓગાળી લેવાનો છે. આ રીતે માત્ર 2 જ મિનિટ માટે આપણે ગેસ ચાલુ રાખી અને ગોળને ઓગાળી લેવાનો છે. વધારે પડતી હાઈ ફ્લેમ કે મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગોળને નથી ઓગાળવાનો, નહીંતર આપણી સુખડી એકદમ કડક બની જશે. હવે માત્ર 1 જ મિનિટની અંદર ગોળ આપણો બધો જ ઓગળી ગયો છે. તો તેની અંદર લાસ્ટમાં આપણે ફરીથી 1 ટેબલ સ્પૂન જેવું ઘી એડ કરી દઈશું. લાસ્ટમાં 1 ટેબલ સ્પૂન જેવું ઘી એડ કરવાથી આપણી સુખડી એકદમ ડ્રાય નથી લાગતી અને એકદમ પોચી બનીને તૈયાર થાય છે અને એકદમ શાઇની પણ બને છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને આ સુખડીના મિક્સચરને આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું. હવે તાવેતાની મદદથી આ રીતે દબાવી અને એક સરખું કરી લેવાનું છે. આ રીતે એકદમ સરસ દબાવી અને આપણે આ મિક્સચરને એક સરખું કરી લઈશું. લાસ્ટમાં જે આપણે 1 ટેબલ સ્પૂન જેવું ઘી એડ કર્યું હતું, જેથી સુખડી આપણી એકદમ શાઇની બનીને તૈયાર થઈ છે અને બિલકુલ પણ ડ્રાય નથી લાગતી અને ખાવામાં પણ એકદમ પોચી બનીને તૈયાર થાય છે. તો આ સુખડી બનાવવામાં ટોટલ આપણે અડધો કપ અને ઉપર 2 ટેબલ સ્પૂન જેવા ઘીનો ઉપયોગ કર્યો છે. હવે લાસ્ટમાં આ સુખડી ઉપર આપણે થોડાક ડ્રાયફ્રૂટ્સની કતરણ એડ કરી દઈશું, જેથી બન્યા પછી આપણી સુખડી દેખાવમાં પણ એકદમ સુંદર લાગે. હવે આ સુખડીને આપણે થોડીક વાર માટે ઠંડી થવા દઈશું. માત્ર 10 મિનિટ ઠંડી થાય પછી તેના આપણે કટ લગાવી દઈશું. આ રીતે આપણે ઊભા અને આડા કટ લગાવી દેવાના છે. આ રીતે કટ લગાવ્યા પછી પણ આ સુખડીને આપણે 10 થી 15 મિનિટ માટે ઠંડી થવા માટે મૂકીશું, જેથી સુખડી આપણી એકદમ સરસ સેટ થઈ જશે અને તેના એકદમ સરસ પીસ પડી જશે. આ રીતે ઊભા અને આડા કટ લગાવી દઈશું. ફ્રેન્ડ્સ, તમે બાળકોને આ રીતે એકવાર ચોકલેટ સુખડી બનાવીને ચોક્કસથી આપજો. મારી ગેરંટી છે કે તેઓ વારંવાર આ જ સુખડી બનાવવાની ડિમાન્ડ કરશે અને તેઓ બધી જ પૂરી કરી દેશે. તો મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી આપણી ચોકલેટ સુખડી બનીને રેડી છે. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.